ડીસામાં વર્ષ 1999માં સ્થપાયેલી સોમનાથ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતાં ડીસા ખાતે મંડળીની સ્થાપનાના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માત્ર 50 સભ્યોથી શરૂ થયેલી આ મંડળી અનેક મંદીઓમાં પણ અડીખમ ટકી રહી અત્યારે આ મંડળીમાં 1200 જેટલા સભાસદો જોડાઈ ગયા છે। એક સમયે વૈશ્વિક મંદી અને બટાટાની મંદીમાં ઘણી કોઓપરેટિવ સોસાયટી પણ થાકી ગઈ હતી। તે સમયે પણ સોમનાથ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ પોતાની પ્રગતિનો વેગ જાળવી રાખ્યો હતો। ત્યારે આ મંડળીની સ્થાપનાના 50 વર્ષ પૂરા થતાં મંડળી દ્વારા ડીસાના ખાનગી પાર્ટી પ્લોટમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાજલ ઓઝાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। બધા ભેગા થઈ જાય, ઘરની અંદર સામ સામે તલવારો ખેંચી હોય પતિ પત્નીએ અને બહાર જોડે નીકળે, ગાડીમાં બેઠા હોય, એક જણ આમ જોતું હોય, એક આમ જોતું હોય, ત્યાં પહોંચે ને એટલે કે તમારી પ્લેટ ભરી દો, પાછા જતી વખતે એક આમ જુએ ને એક આમ જુએ, ઘેર પહોંચી જાય, ઓશીકુ લઈને જુદા રૂમમાં જતા રહે, આવશે તો ગળાએ મનાવવા। આપણે બધાનું એવું છે। મને આ સહકાર શબ્દ બહુ ગમે છે, સહકાર। એમાં કોઈ પણ મંડળી 25 વર્ષ ત્યારે જ પૂરા કરે જ્યારે બધા એમાં સભ્યો, ડિરેક્ટર્સ, ચેરપર્સન જે બી હોય બધા સમજદાર હોય, ઈગો પ્રોબ્લેમ ના કરે। રોજ સવાર ઉઠીને કે આણે પ્રસ્તાવ મૂક્યો એટલે આપણે તોડી પાડવાનો, એક મૂકે બીજો તોડી પાડે તો આવી મંડળી કોઈ દિવસ 25 વર્ષ પૂરા કરે ના કરે। એટલે સૌથી પહેલા તો બધા સમજદારીથી સાથે રહ્યા। પરિવારમાં પણ આ બહુ જ જરૂરી છે। બહારના લોકો ક્યારે આપણા પર હાવી થઈ જાય કે આપણે ક્યારે કોઈની સામે હારી જઈએ જ્યારે આપણે અંદર અંદર જ તિરાડ હોય। તમે વિચારી જુઓ કે તમારી દિવાલોમાં તિરાડ હોય, એનો ઉપર તમે પ્લાસ્ટર કરીને રંગ રોગાન કરી નાખ્યો, એ ઘર મજબૂત કહેવાય ના કહેવાય। ભલે બહારથી પ્લાસ્ટર ઉખડેલું હોય પણ દિવાલો મજબૂત હોવી જોઈએ તો એને ઘર કહેવાય। આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે ઝીણી ઝીણી તિરાડો આપણને દેખાતી નથી મોટી થઈ જાય ત્યાં સુધી। અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ, સાહેબે સરસ વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરજો, પણ સ્ટ્રેસ થાય છે કેમ? આપણે તો એના મૂળમાં જઈએ, માથું દુખે છે, પેટમાં દુખે છે, ઉલટી થાય છે, તો ક્યાં બગાડ છે શરીરમાં એ પહેલા શોધી કાઢીએ। તો સ્ટ્રેસ એટલા માટે થાય છે કારણ કે આપણે બધા અંદર અંદર એકબીજાની મદદ કરવાની, એકબીજાની સાથે સમજદારી દેખાડવાનું, એકબીજાની સાથે સહકાર કરવાનું ટાળી દઈએ છીએ। મને તકલીફ પડશે તો કોઈ નહીં ઊભું રહે એવો ભય ક્યારે લાગે? જ્યારે કોઈને તકલીફ પડી હોય ત્યારે આપણે ઊભા ના રહ્યા હોય। જે સોમનાથ મંડળીની 1999 સ્થાપના થઈ અને 2004 જ્યારે 25 વર્ષ પૂરા કરી રહ્યા છે તેને નિમિત્તે આજે રજત મહોત્સવની આયોજન કરેલ હતું। બહોળી સંખ્યામાં સભાસદો આવ્યા। અમારા આજના સમારંભના મુખ્ય યજમાન મહેમાન હતા શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, તેમજ અહીંયા જે મોટિવેશનલ સ્પીકર તરીકે જે સભાસદોમાં સારો ફેમિલી વિશે સંદેશ જાય તેવા કાજલબેન ઓઝા અને બનાસ બેંકના ચેરમેન તેમજ ડિરેક્ટર શ્રી જીગરભાઈ દેસાઈ પણ હાજર રહ્યા। અને આપ સર્વેનો આપના થકી આપ દરેક સભાસદોનો આભાર માનું છું કે આપ જે મંડળીની 25 વર્ષની પ્રગતિ થઈ છે તે આવનાર વર્ષોમાં એનાથી પણ ડબલ 3 ગણી પ્રગતિ થાય તેવી આપના દ્વારા શુભેચ્છા પાઠવું છું।